મોરબીમાં શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ મોરબી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેતીમાં થયેલ નુકસાનની સમીક્ષા કરી। મોરબી જિલ્લામાં ઓક્ટોબર 2025માં પડેલ કમોસમી વરસાદથી થયેલ ખેતી પાકને નુકસાન બાબતે શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લાની સ્થિતિ અંગે સમીક્ષા કરી મંત્રીએ જરૂરી સૂચનો કર્યા હતા। આ બેઠકમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે તમામ પરિસ્થિતિમાં સરકાર ખેડૂતોની પડખે ઊભી છે ને હાલ કમોસમી વરસાદની પરિસ્થિતિમાં સરકાર સંવેદનશીલ બની કામગીરી કરી રહી છે, ત્યારે અધિકારી કર્મચારીઓએ માનવીય અભિગમ દાખવી ખેડૂતો માટે કામગીરી કરવા જણાવ્યું હતું। નુકસાની સર્વેની કામગીરી સમય મર્યાદામાં કરી કોઈ ખેડૂત સાથે અન્યાય ન થાય તે બાબતે ખાસ તકેદારી રાખવા મંત્રીએ તાકીદ કરી હતી। વધુમાં હાલ કેટલી ટીમ છે તે બાબતે માહિતી મેળવી જરૂર પડે ટીમ વધારવા પણ જણાવ્યું હતું। આ બેઠકમાં તાલુકાવાર અને પાકવાર ફાઇનલ વાવેતર મુજબ ખરીફ પાક 2025ની સ્થિતિ, વર્ષ 2025માં વરસાદની આંકડા, જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલ નુકસાનની તાલુકાવાર વિગતો, નુકસાનગ્રસ્ત વિસ્તાર અને સર્વેની જોગવાઈ તથા તેની અમલવારી સહિતના મુદ્દાઓ અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી। આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેખી, સાંસદ ચંદુભાઈ સિહોરા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, જીતુભાઈ સોમાણી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારિયા અને કારોબારી સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનગરા, તાલુકા પંચાયતના પ્રમુખો, જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, જિલ્લા વિકાસ અધિકારી નવલદાન ગઢવી, જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, નિવાસી અધિક કલેક્ટર ઉમંગ પટેલ, પ્રાંત અધિકારી સર્વ સુશીલ પરમાર, ધાર્મિક ડોબરિયા, વિપુલ સાકરિયા, મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષ ચંદ્ર ભટ્ટ, જિલ્લા ખેતીવાડી અધિકારી હિમાંશુ ઉશદડિયા સહિત વહીવટી તંત્રના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા।